નમસ્કાર મિત્રો, જય મા પત્રકાળી. મિત્રો, 614 વર્ષ પછી અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી નગર યાત્રાએ નીકળશે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ 26 ફેબ્રુઆરીના રોજ નગર યાત્રામાં ઉપસ્થિત રહેશે તેવું કહેવામાં આવ્યું છે. આ નગર યાત્રામાં અખાડા, ટેબલો અને ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાશે. અમદાવાદ શહેરના નગરદેવી વિશ્વવિખ્યાત માતા ભદ્રકાળીની 614 વર્ષ પછી નગરયાત્રા નીકળશે. 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે. 6.25 કિમી લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે. રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે. અખાડા, ટેબલો, ઊંટ, હાથી, ભજન મંડળી વગેરે યાત્રાને શોભાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગરયાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે. આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ 3 દરવાજા, ગુરુ માણેકનાથજી સમાધિ સ્નાન, માણેક ચોક, દાણાપીઠ, અમદાવાદ મિની ઓફિસ, ખમાસા, ત્યાંથી પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજ મંદિર પહોંચશે. રૂટ ઉપર થોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રા નિજ મંદિર પહોંચ્યા બાદ હવન કરવામાં આવશે. તો ભદ્રકાળી મંદિરના ઇતિહાસને સમયાંતરે નષ્ટ કરવામાં આવ્યો હતો. શ્રી રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ ભદ્રકાળી મંદિર અને મહાલક્ષ્મી મંદિરના ચેરમેન શશિકાંત તિવારીએ કહ્યું છે કે મંદિરનો 1000 વર્ષ જૂનો ઇતિહાસ છે. સમયાંતરે મંદિરના ઇતિહાસને નષ્ટ કરવામાં આવ્યો છે. માતાજીની નગરયાત્રા માટે નરેન્દ્ર મોદી, અમિત શાહને આમંત્રણ આપશે. ઇતિહાસકારોના મતે મંદિર મરાઠા કાળમાં બન્યું, જ્યારે સરકારી ગેજેટિયરમાં 1411નો ઉલ્લેખ બતાવવામાં આવ્યો છે. ભદ્રકાળી મંદિરના ઇતિહાસને લઈ જુદા જુદા મતો છે. ગેજેટિયર બોમ્બે પ્રેસિડેન્સી 1879 પાના નંબર 275માં 1411માં સુલતાન અહેમદના સમયે મંદિરની હયાતી હતી. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ગેજેટિયર 1984 પાના નંબર 901માં વર્ષ 1411નો ઉલ્લેખ છે. આઝમ ખાનના પેલેસના ઉત્તરે એક રૂમમાં મંદિર હતું. ભદ્રકાળી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ પર 11મી સદીમાં ગુજરાતના સ્થાપક રાજા કર્ણદેવે સ્થાપના કર્યાનું દર્શાવ્યું છે. જાણીતા પુરાતત્વવિદ અને ઇતિહાસકાર ડોક્ટર રિઝવાન કાદરી, ડોક્ટર માણેક પટેલ અને મુનેન્દ્ર જોશીના મતે ભદ્ર કિલ્લો અને ભદ્ર મંદિર બંનેનો ઇતિહાસ જુદો છે. મરાઠા શાસનમાં બન્યું હોવાનું તેમનું માનવું છે. તો ટૂંકમાં 26 તારીખના રોજ 26 ફેબ્રુઆરીએ 614 વર્ષ પછી અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળવામાં આવશે. ધન્યવાદ.